સુરતમાં આખી શિવશક્તિ માર્કેટ બળીને ખાખ થઈ ગઈ ત્યારે તંત્રે તો પીડિત વેપારીઓ માટે કશું ન કર્યું, પણ સામે આવ્યા નિર્મલ જૈન નામના આ દાનવીર વેપારી એવી જાહેરાત કરી કે મારું એક આખું નવું માર્કેટ ઊભું થઈ રહ્યું છે, જેમાં 500 થી 1000 જેટલી દુકાનો છે। ત્યારે આ જે શિવશક્તિ માર્કેટમાં જે વેપારીઓની દુકાનો હતી તેમની દુકાનો ફરી પાછી યથાસ્થિતિમાં ન આવે ત્યાં સુધી નિર્મલ જૈન નામના આ દાનવીર વેપારીએ પોતાના નવા માર્કેટમાં વગર ભાડાએ દુકાનો આ વેપારીઓને આપવાની જાહેરાત કરી। ત્યારે ખરા અર્થમાં સુરત દાનવીર વેપારીઓનું શહેર છે તેવું કહીએ તો વધારે પડતું નહીં લાગે, પણ અહીં સવાલ એ છે કે સુરતના તંત્રએ શા માટે કોઈ આવી વૈકલ્પિક વ્યવસ્થાની જાહેરાત ન કરી। હું પણ કાપડનો વેપારી છું અને વેપારીઓને જે તકલીફ થઈ છે આમાં હું કેવી રીતે સહભાગી બનું। હાલમાં મારો નવો માર્કેટ પર્વત પાટીઓ ઉપર પર સાકેત ટેક્સટાઇલ માર્કેટ તૈયાર થયો છે। જ્યાં સુધી શિવશક્તિ માર્કેટવાળા વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી કોઈ પણ ચાર્જ લેવા વગર ફ્રી ઓફ ચાર્જ એમના 200, 500, 1000 જેટલી દુકાન જોઈશે અમે ફ્રીમાં આપશું।